Very good morning all of you. I hope મારો વોઇસ અને સ્ક્રીન ને તમારા સુધી બરાબર પહોંચે છે. Thank you so much. Okay, thank you. So let us start. Again matrix multiplication, but this time we are using 3 by 3 matrices. આપણે 2 by 2 matrices એટલે કે 2 by 2 મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશન જોઈ લીધા છે એન્ડ આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો છે. બરાબર, હવે આપણે 3 by 3 મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન લઈએ છીએ. 3 by 3 મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે એ સેમ વે થી થાય છે જે 2 by 2 થાય છે. ડિફરન્સ એટલો છે કે આપણે જ્યાં 4 એલિમેન્ટનો યુઝ કરતા હતા અહીંયા પણ 4 એલિમેન્ટનો યુઝ કરતા હતા એના બદલે હવે ટોટલ 9 એલિમેન્ટ્સ હશે એક મેટ્રિક્સમાં અને સેમ 9 એલિમેન્ટ્સ હશે બીજા મેટ્રિક્સમાં. ઓકે, સ્ટાર્ટ કરું છું હું. અહીંયા બે મેટ્રિક્સ આપેલા છે તમને એક્ઝામ્પલ તરીકે અને મેં મેટ્રિક્સની અંદર જે એલિમેન્ટ્સ લીધા છે એ એલિમેન્ટ્સ બને ત્યાં સુધી નાની વેલ્યુ હોય એવી લીધી છે જેથી કરીને તમને મલ્ટિપ્લિકેશનનું એડિશન કરવામાં વાર ન લાગે. નોર્મલી આપણે 2 ડિજિટના પણ કરતા હોઈએ છીએ, 3ના પણ કરીએ છીએ, પણ જલ્દી સમજાય એટલે હું અત્યારે એલિમેન્ટ્સ બહુ નાની વેલ્યુ લાવું છું. ઓકે, so let us find out AB first. Okay, so I'm writing over here A into B is equal to first row and first column. Now first of all બંનેના ઓર્ડર મૂકી દઉં છું અને કોઈ પણ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવા માટે પહેલી કન્ડિશન જે હોય છે કન્ડિશન ચેક કરીએ. કન્ડિશન એ હોવી જોઈએ જે મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરો છો એ ની સાથે બી તો એ ની નંબર ઓફ કોલમ્સ અને બી ની નંબર ઓફ રોઝ બોથ શુડ બી મસ્ટ બી ઇક્વલ. રાઈટ, તો અહીંયા બંને 3 અને 3 આપેલા છે. મીન્સ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે એન્ડ વી કેન મલ્ટીપ્લાય બોથ ધી મેટ્રાઇસીસ. નાઉ મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરશું તો મેટ્રિક્સની જે ફાઇનલ ઓર્ડર આવશે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ એ શું આવશે તો ફર્સ્ટ મેટ્રિક્સની રો જેવડું અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ જેવડું. This is what our resultant matrix should be. Okay, એટલે હું હવે અહીંયા જે પોઝિશનમાં આન્સર આપીશ એ હશે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ. ઓકે, એક એક એલિમેન્ટ સાથે એક એક એલિમેન્ટને મલ્ટીપ્લાય કરવાના છે અને વચ્ચે મૂકવાનું છે પ્લસ. સો 1 into 3 plus 2 into 1 2 into 1 plus 3 into 1, right, plus 3 into 1. Again એક વખત જોઈ લઈએ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ. રાઈટ, ફર્સ્ટ એલિમેન્ટ સાથે અહીંથી ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ સાથે અહીંથી સેકન્ડ અને થર્ડ સાથે અહીંથી થર્ડ એલિમેન્ટ. ઓકે, હવે આ થાય છે પોઝિશન ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. હવે હું અહીંયા લખીશ એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ છે એટલે કે આ કોલમ મારે લેવાની છે. રો તો જે કરતા હતા એ જ છે. રાઈટ, તો હવે હું જે સિક્વન્સ દઉં છું એ તમે શાંતિથી જોજો. 1 ની સાથે આ 2 આવશે એટલે 1 into 2 પ્લસ 2 ની સાથે આ સેકન્ડ એલિમેન્ટ એટલે કે 2 તો 2 into 2 પ્લસ 3 ની સાથે લાસ્ટ એલિમેન્ટ એટલે કે 3 into 1. ઓકે, તો આ થાય છે સેકન્ડ કોલમ ફર્સ્ટ રો. ઓકે, નાઉ ફર્સ્ટ રો લાસ્ટ કોલમ. લાસ્ટ કોલમ એટલે થર્ડ કોલમ. તો હવે આપણે આ કોલમ જોવાની છે. ઓકે, તો 1 ની સાથે 1 એટલે કે 1 into 1 પ્લસ 2 ની સાથે 2 2 into 2 પ્લસ 3 ની સાથે 2 3 ની સાથે 2 આપેલું છે. હું બાજુમાં ડાયરેક્ટ લખી નાખું છું મલ્ટિપ્લિકેશન 3 into 2 6 થાય છે. બરાબર, બીકોઝ વી ડોન્ટ હેવ ઇનફ પ્લેસ ટુ પુટ ધીસ મલ્ટિપ્લિકેશન ફોર્મ એટલે. બરાબર, તમને સમજાઈ જાય છે એટલે હું ડાયરેક્ટલી મૂકું છું. હવે સેકન્ડ રો કરીએ છીએ અને ફરી પાછી ફર્સ્ટ કોલમ આવ્યા એટલે સેકન્ડ રો નો ટર્ન અને ફર્સ્ટ કોલમ નો ટર્ન. ઓકે, તો 3 ની સાથે 3 3 into 3 3 into 3 પ્લસ
રો ની સાથે ફરી પાછો સેકન્ડ કોલમ આઈ મીન સેકન્ડ એલિમેન્ટ, સેકન્ડ આની સાથે સેકન્ડ એલિમેન્ટ 2 into 1, થર્ડ એલિમેન્ટ સાથે થર્ડ એલિમેન્ટ એટલે કે 1 into 1. ઓકે, ફર્સ્ટ રો સોરી સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, આપણે કોલમમાં જોઈએ છીએ રો જોઈએ છીએ. નાઉ ધીસ વન સેકન્ડ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો અને આ સેકન્ડ કોલમ. જો કોઈ જગ્યાએ આપણે અટકી જઈએ તો પ્રોસેસ એક જ કરવાની છે બધામાં. એક એલિમેન્ટ સામે રો મેટ્રિક્સના એક એલિમેન્ટ સામે કોલમ મેટ્રિક્સનો એક એલિમેન્ટ મલ્ટીપ્લાય કરવાનો, વચ્ચે પ્લસ મૂકવાનું. 3 હશે તો ટોટલ 3 એલિમેન્ટ રો માંથી લેવાના, 3 એલિમેન્ટ કોલમ માંથી લેવાના. ઓકે, હવે જે જગ્યાએ ઊભા રહીએ અને આપણને ભૂલાઈ જાય કે ભાઈ અહીંયા શું કરવાનું છે, તો અગેન રિમેમ્બર કરો, તમે જે પ્લેસમાં અહીંયા મલ્ટીપ્લિકેશન એડિશન કરવાના છો એ પ્લેસ કઈ છે, કઈ રો છે, સેકન્ડ રો છે, કોલમ કઈ છે, સેકન્ડ કોલમ છે. તો જે આ એ છે એને રો મેટ્રિક્સ કહીએ છીએ અને બી ને કોલમ કહીએ છીએ. એટલે સીધું રો પાસે આપણે જતું રહેવાનું અને અહીંયા સેકન્ડ કોલમ છે સેકન્ડ કોલમ પાસે જતું રહેવાનું. ઓકે, હવે 3 ની સાથે 2 મલ્ટીપ્લાય કરીએ છીએ, 3 into 2 પ્લસ 2 ની સાથે 2, 2 into 2 પ્લસ 1 ની સાથે 1, that is 1 into 1. Okay, it totally depends on the row element and column element. બરાબર, મેં 1 ની સાથે શું કામ 1 કર્યું કે 1 ની સાથે શું કામ 2 કર્યું કે 2 ની સાથે શું કામ 2 કર્યું, એ ડિપેન્ડ કરે છે રો ના કયા એલિમેન્ટ છે અને કોલમ ના કયા એલિમેન્ટ છે. ઓકે, હવે હું થર્ડ લઉં છું, તો થર્ડ લઈએ એટલે આ પોઝિશન છે થર્ડ કોલમની છે, બરાબર, અને રો કેટલામી છે, સેકન્ડ જ છે, એટલે રો અહીંયા અને આ કોલમ. 3 into 1, 3 into 1 plus 2 into 2, that is 2 into 2 plus 1 into 2, 1 into 2. ચલો, ઓકે, બધાના મલ્ટીપ્લિકેશન ફેક્ટર લખી નાખ્યા છે મેં. હવે અહીંયા આવીએ છીએ એટલે રો ચેન્જ થાય છે. ધીસ ઇઝ અવર થર્ડ રો એન્ડ ધ કોલમ ઇઝ ફર્સ્ટ કોલમ, એટલે ફરી પાછું મારે ફર્સ્ટ કોલમ ઉપર ધ્યાન આપવાનું છે. એન્ડ નાવ ઇટ્સ ટર્ન ઓફ થર્ડ રો. 1 into 3, 1 into 3 plus 2 into 1, 2 into 1 plus 2 into 1. અગેન સેમ એલિમેન્ટ આવતા હોય તો એવું પોસિબલ થઈ શકે. ઓકે, હવે રો થર્ડ છે એટલે કે અહીંયા જ ઊભું રહેવાનું છે. કોલમ કઈ છે, ધીસ ઇઝ સેકન્ડ કોલમ એટલે કે અહીંયા આવવાનું છે ફરી પાછું. ઓકે, તો 1 ની સામે 2, 1 into 2 plus 2 into 2, 2 into 2 plus 2 into 1, 2 into 1. Okay, this is our row, this is our column. એક એલિમેન્ટ સામે કોલમનો એક એલિમેન્ટ, સેકન્ડ એલિમેન્ટ સામે સેકન્ડ એલિમેન્ટ, થર્ડ ની સામે થર્ડ એલિમેન્ટ. બટ રિમેમ્બર ધેટ થિંગ કે રોમાં હંમેશા હોરિઝોન્ટલ જોવાનું થશે અને કોલમમાં હંમેશા વર્ટિકલ જોવાનું થશે. એમ કેમ ખબર પડે કે આ રો મેટ્રિક્સ છે આ કોલમ મેટ્રિક્સ છે, તો તમને શું આપ્યું છે, તો એ અને બી નું મલ્ટીપ્લિકેશન. ઇટ મીન્સ એ રો કહેવાશે અને બી કોલમ કહેવાશે. ઇન કેસ ઓફ બી ઇન્ટુ એ મલ્ટીપ્લિકેશન તમારો રો મેટ્રિક્સ બી કહેવાય અને કોલમ મેટ્રિક્સ એ કહેવાય. ઓકે, જ્યારે આપણે આ કરશું ત્યારે ફરી પાછું આ ચેન્જ થઈ જશે. ઓકે, નાઉ ધ લાસ્ટ એલિમેન્ટ ધેટ ઇઝ થર્ડ રો એન્ડ થર્ડ કોલમ. સો આ થર્ડ રો માં હું અહીંયા આવું છું એન્ડ ધીસ ઇઝ અવર થર્ડ કોલમ. ઓકે, સો 1 into 1 plus 2 into 2 plus 2 into 2. ઓકે, રાઈટ. ઓકે, આપણે આની પહેલા પણ એક વસ્તુ એનાલાઇઝ કરી હતી કે તમે જોશો ને તો આ વર્ટિકલી તમને મલ્ટીપ્લિકેશનનો જે સેકન્ડ એલિમેન્ટ દેખાતો હશે ને બધામાં સરખો હશે. જો 3 3 3, 1 1 1, 1 1 1, ધીસ ઇઝ અવર ફર્સ્ટ કોલમ. એટલે જ્યારે રો ચેન્જ થાય છે તો કોલમ ચેન્જ નથી થતી. એટલે જે આ કોલમ વાળો એલિમેન્ટ આપણે લઈએ છીએ ને એ બધામાં એક સરખો છે. 3 1 1, 3 આ 1 આ 1 આ 3 આ 1 આ 1 3 1. રાઈટ, સેમ એવી રીતે અહીંયા પણ જે સેકન્ડ એલિમેન્ટ છે ને બધા એ સેકન્ડ કોલમના છે. 2 2 1,
2 2 1 2 2 1 જો this 2 2 1 છે કેમ કે ત્રણેય રો માં એક વસ્તુ કોમન છે શું સેકન્ડ કોલમ રાઈટ એટલે બધામાં સેકન્ડ કોલમ છે એ સેકન્ડ એલિમેન્ટ તરીકે આવે છે સેમ એવી રીતે આ થર્ડ કોલમ નું છે ઓકે નાઉ આ મલ્ટીપ્લિકેશન છે એને ધીમે ધીમે આપણે સોલ્વ કરવા પડશે સો હું અહીંયા રાખું છું અને આને સોલ્વ કરું છું ઓકે એક રો સ્ટાર્ટ કરીએ છીએ સો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ઓવર હિયર ab is equal to okay 3 into 1 એટલે કે 3 plus 2 into 1 that is 2 plus 3 into 1 that is 3 ઓકે જો મલ્ટીપ્લિકેશનમાં 1 આવે છે એટલે ફટાફટ થઈ જાય જો મોટી ડિજિટ હોય તો થોડીક વાર લાગે ઇટ મે બી પોસિબલ કે તમને કેલ્ક્યુલેટરની જરૂર પડે ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે ઓકે બટ નોર્મલી એવા ડિજિટ્સ હોય છે જેનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ ઓકે હવે આપણે ફર્સ્ટ રો માં છીએ તો ફર્સ્ટ રો સોલ્વ નાખીએ 1 into 2 2 plus 2 into 2 4 plus 3 into 1 3 ઉપર જે મલ્ટીપ્લિકેશન રાખેલા છે બ્રેકેટમાં એને હું સોલ્વ કરું છું 1 into 1 1 plus 2 into 2 4 plus આ આપણે 3 into 2 કરેલા હતા 6 ડાયરેક્ટ મૂકી દીધા હતા તો હું અહીંયા 6 લખું છું ઓકે this is our first row now move towards second row 3 into 3 9 plus 2 into 1 2 plus 1 into 1 ઓકે હવે નેક્સ્ટ કરીએ અહીંયા છે સેકન્ડ કોલમ છે 3 into 2 6 plus 2 into 2 4 plus 1 into 1 1 ઓકે હવે થર્ડ કોલમ કરીએ 3 into 1 3 plus 2 into 2 4 plus 1 into 2 2 બરાબર જે વસ્તુ આપણે 2 by 2 મેટ્રિક્સમાં ખાલી બેનું જ મલ્ટીપ્લિકેશન કરીને એડિશન કરતા હતા એની બદલે એક વસ્તુ વધી ગઈ કેમ કે બંનેમાં એક રો અને એક કોલમ વધી ગઈ છે બરાબર અને આમ જોવા જઈએ તો બંનેમાં રો કોલમ પોઝિશન ઓર્ડર છે એક સરખા છે એટલે બંનેને રો કોલમ આપવી પડે બરાબર એટલે રો મેટ્રિક્સ રો વધી ગઈ ને કોલમ મેટ્રિક્સ કોલમ વધી એવું પણ હોઈ શકે એટલે આપણે આ વસ્તુ 3 વખત આવે છે 3 અલગ અલગ ડિજિટ ઓકે now it's time to solve third row so 1 into 3 3 plus 2 into 1 2 plus 2 into 1 2 હવે સેકન્ડ લઈએ છીએ 1 into 2 2 plus 2 into 2 4 plus 2 into 1 2 હવે લાસ્ટ એલિમેન્ટ 1 into 1 1 આ એલિમેન્ટ કરું છું હું 2 into 2 4 plus 2 into 2 okay now this is simple addition right તો હું હવે લખું અહીંયા કે ભાઈ ab is equal to now our matrix should be somewhat small એટલે આપણે ડાયરેક્ટલી લખીએ 3 plus 2 5 5 plus 3 8 9 plus 1 10 plus 2 12 3 plus 2 5 5 plus 2 7 okay 2 plus 4 6 6 plus 3 9 6 plus 4 10 10 plus 1 11 2 plus 4 6 plus 2 8 4 plus 6 10 10 plus 1 11 3 plus 4 7 7 plus 2 9 1 plus 4 5 5 plus 4 9 okay so this is our a into b right the simplest technique which we have already done in case of 2 by 2 order multiplication right જે વસ્તુ આપણે 2 by 2 માં કરી હતી સેમ વસ્તુ અહીંયા કરીએ છીએ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ ફર્સ્ટ રો થર્ડ બીજી વસ્તુ એક નોટ કરવાની છે રો છે ને એ ત્રણે ત્રણ એક એક વખત જ આવશે because we have only 3 rows 1 2 and 3 કોલમ છે ને એ ટોટલ 9 ટાઈમ્સ આવે છે 9 ટાઈમ્સ એટલે કેમ કે ટોટલ 9 એલિમેન્ટ છે આ એલિમેન્ટ છે ને એમાં ફર્સ્ટ કોલમ છે આમાંય ફર્સ્ટ કોલમ છે આમાંય ફર્સ્ટ કોલમ છે આમાં સેકન્ડ છે આમાં સેકન્ડ છે આમાં સેકન્ડ છે this is third and this is third it means કે કોલમ છે એ 9 ટાઈમ્સ આવશે જ્યારે રો છે ને એ એક રો એક વખત જ આવે છે કેમ કે આ ત્રણ એલિમેન્ટ ભલે અલગ હોય પણ છે તો એક જ રો ના એટલે જ્યારે આપણે અહીંયા રો નંબર લઈએ છીએ ને ત્યારે રો ચેન્જ નથી થતી રો ક્યારે ચેન્જ થાય છે ફર્સ્ટ માંથી સેકન્ડ માં સ્વિચ ઓવર થાય કે સેકન્ડ માંથી થર્ડ માં સ્વિચ ઓવર થાય રાઈટ સો ધીસ ઇઝ વોટ જો આપણે જેવી રીતે કોલમના એલિમેન્ટ્સ અહીંયા કોમન લીધા ને એવી રીતે રો ના એલિમેન્ટ્સ પણ કોમન છે જો અહીંયા 1
2 3 છે, અહીંયા 1 2 અને 3 છે, અહીંયા 1 2 અને 3 છે, પણ દેખાતું નથી કેમ કે 3 2 કરી નાખ્યું છે. સેમ રીતે આ ત્રણમાં પણ પહેલા એલિમેન્ટ સરખા છે, 3 2 1 3 2 1 3 2 1 and what is that second row 3 2 1, right? આ વસ્તુ યાદ ન કરીએ તો that's okay, but you have to remember જે જગ્યાએ આવી અને આપણે કેલ્ક્યુલેશન કરવાના હોઈએ એ જો કદાચ અનફોર્ચ્યુનેટલી ભૂલાઈ જાય તો જસ્ટ રિમેમ્બર કે જે કરીએ છીએ એ કઈ પોઝિશન છે, કઈ રો છે એટલે રો મેટ્રિક્સમાં જવાનું, કઈ કોલમ છે એટલે કોલમ મેટ્રિક્સમાં જવાનું, you can get your answer, right? પ્રોસેસ કરવાની છે એ 9 એલિમેન્ટ્સ માટે સેમ છે, બે નું મલ્ટીપ્લિકેશન વચ્ચે પ્લસ, બે નું મલ્ટીપ્લિકેશન વચ્ચે પ્લસ, ઓકે. અને આ મલ્ટીપ્લિકેશન ને સોલ્વ કરીએ એટલે આપણને ફાઇનલ એડિશન વાળી જે વેલ્યુઝ છે દેખાય અને એ એડિશન કરીએ એટલે ફાઇનલ તમને this is 3 by 3 matrix multiplication, okay. Now we are doing b into a. હું b into a એટલે કરાવું છું કે 3 by 3 નું એક પાછું તમને એક્ઝામ્પલ મળી જાય, ભલે વસ્તુ સેમ રહેવાની છે, ઓવર હિયર વી હેવ a and b જે પહેલા હતા એ જ છે, પણ b into a કરીએ એટલે ફરી પાછી સેમ ટેકનિક યુઝ કરશું, સેમ કેલ્ક્યુલેશન કરશું, સો ધેટ it is a way to practice this kind of example, બરાબર? એટલે સેમ વસ્તુ છે, હું b into a કરાવું છું તમને, રાઈટ? તો b into a કરવા માટે b અને a આપણે ઇન્ડિવિજ્યુઅલી લખી લઈએ so that રો પોઝિશન અને કોલમ પોઝિશનમાં કન્ફ્યુઝન ના થાય, રાઈટ? એવું પણ બની શકે તમારામાંથી કોઈને જે પોઝિશનમાં અહીંયા પડેલું છે એ પોઝિશનમાં સોલ્વ કરતા આવડતું હોય તો ધેટ્સ ઓકે, પણ આવી પોઝિશનમાં રાખવાથી b into a કરવા ટાઈમે ચાન્સીસ વધારે છે કન્ફ્યુઝન થવાના અથવા તો રો કોલમ ચેન્જ થઈ જવાના, સો બેટર છે કે b into a કીધું છે તો હું b અને a જ બાજુમાં લખું છું, ઓકે. સો ધીસ ઇઝ 3 2 1 1 2 2 1 1 2. This is our a, that is 1 2 3 3 2 1 and 1 2 2. Now we are doing b into a, right? એ પણ પ્રૂવ થઈ જશે કે એવરી ટાઈમ ઇટ્સ નોટ પોસિબલ કે એ બી અને બી એ ઇક્વલ હોય, ક્યારે એવું થતું નથી, એક્સેપ્શનલ કેસ એવો છે કે બંને ઇક્વલ મેટ્રિક્સ હોય તો જ થાય, ઓકે. તો નાઉ વી આર ગોઈંગ ટુ ડુ બી ઇન્ટુ એ, ઓકે. હવે હું ડાયરેક્ટલી મલ્ટીપ્લિકેશન કરીશ, એનો આન્સર કરીશ અને પ્લસ લખીશ, ઓકે. ઇટ્સ વેરી ઇઝી. First element into first element, this is first row and first column એટલે આ રો અને આ કોલમ, ઓકે. So 3 into 1 થાય 3 plus 2 into 3 that is 6 plus 1 into 1 that is 1. મેં કંઈ જ નથી કર્યું, ફર્સ્ટ રો ના એક એલિમેન્ટને ફર્સ્ટ કોલમના એક એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કર્યા છે, વચ્ચે પ્લસ મૂકી દીધું છે. Now it's time to do for સેકન્ડ કોલમ ફર્સ્ટ રો, એટલે આપણે આનો યુઝ કરીએ છીએ, તો 3 ની સાથે 2 મલ્ટીપ્લાય થશે that is 6 પ્લસ આ 2 ની સાથે સેકન્ડ એલિમેન્ટ 2 છે તો એ મલ્ટીપ્લાય થશે એટલે 2 into 2 4 પ્લસ 1 into 2 that is 2, બરાબર? આ વસ્તુ આપણે આમ જોવાની છે અને આ વસ્તુ આપણે આમ જોવાની છે. ઈચ એન્ડ એવરી એલિમેન્ટની સામે મલ્ટીપ્લાય થઈ શકે એની માટે એલિમેન્ટ હશે ને હશે જ. ઇફ યોર કન્ડિશન ઇઝ ટ્રુ, આની નંબર ઓફ કોલમ્સ આની નંબર ઓફ રો એક સરખા હોય તો જ મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થશે, ઓકે. અને આનો પણ ઓર્ડર આવશે 3 by 3. હવે થર્ડ કોલમ એન્ડ ફર્સ્ટ રો, 3 into 3 9 plus 2 into 1 2 plus 1 into 2 2. ગ્રેજ્યુઅલી તમને પણ મલ્ટીપ્લિકેશન ડાયરેક્ટ લખવાની હેબિટ પડી જશે, ઓર સમ ઓફ યુ મે રાઇટ ડાયરેક્ટ આન્સર, લાઈક હું હવે નેક્સ્ટ લાઈનમાં ડાયરેક્ટ આન્સર લખું છું, આવી રીતે પ્લસ નહીં લખું, રાઈટ? જો સેકન્ડ રો ફર્સ્ટ કોલમ અહીંયા કરીએ છીએ, 1 into 1 એટલે કે 1 પ્લસ 2 into 3 એટલે કે 6, 6 માં 1 એડ કરી દેવાના, પ્રીવિયસ 1 જો યાદ હોય તો, યાદ રહે તો that is 7 થાય, અને 2 into 1 that is 2, તો 7 plus 2 કેટલા થાય 9.
હવે હું લખું છું 1 into 1 plus 2 into 3 6 plus 2 into 1 6 plus 2 8 8 plus 1 9. જો તમને આ વસ્તુ યાદ રહેતી હોય તો તમે ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન લખી શકો, બટ ઇટ ઇઝ બેટર ટુ રાઇટ લાઈક ધીસ ઓનલી, રાઈટ? મલ્ટિપ્લિકેશન નથી લખતા, ધેટ્સ ઓકે. ત્યાં સુધી તમને પ્રેક્ટિસ ન થાય સિક્વન્સ આ જે યાદ રાખવાની, ત્યાં સુધી મલ્ટિપ્લિકેશન લખો. તમને એવું લાગે કે હવે અમને એક ગ્રીપ આવી ગઈ છે, પછી તમે મલ્ટિપ્લિકેશનની બદલે ડાયરેક્ટલી એનો આન્સર લખો તો પણ ચાલે. ઓકે, હવે સેકન્ડ કોલમ સેકન્ડ રો 1 into 2 2 પ્લસ, બરાબર, પછી 2 into 2 એટલે 4. તમારે અહીંયા વર્ટિકલ જોવાનું, અહીંયા હોરિઝોન્ટલ જ જોવાનું છે. આનો ડન 2 into 2 એટલે અગેન 4, બરાબર. હવે આપણે થર્ડ કોલમમાં આવીએ છીએ, એટલે અહીંયા જોજો બધા વર્ટિકલ. ઓકે, અને સેકન્ડ રો છે 1 into પેલો એલિમેન્ટ 3 છે એટલે 3 પ્લસ 2 into બીજો એલિમેન્ટ 1 છે એટલે 2 into 1 2 પ્લસ 2 into 2 that is 4. Okay, just check it out. Second row and third column, right? હવે આવીએ છીએ third row, last row and first column. First column માં આપણે આવીએ છીએ, first column છે 1 into 1 that is 1. Okay, 1 into 3 એટલે કે 3 plus 2 into 1 that is 2, right? હવે છે સેકન્ડ કોલમ થર્ડ રો. આ થર્ડ રો સેકન્ડ કોલમ વચ્ચેની જે છે તો 1 ની સાથે 2 મલ્ટીપ્લાય કરવાના છે, that is 2. અગેન 1 ની સાથે પાછા સેકન્ડ એલિમેન્ટ 2 છે, અગેન 2 પ્લસ 2 ની સાથે 2 મલ્ટીપ્લાય કરવાના છે, that is 4. ઓકે, હવે લાસ્ટ એલિમેન્ટ થર્ડ કોલમ થર્ડ રો. ઓકે, કોલમ અહીંયા જોવાની છે, રો પાસે મેં આગળ રાખી છે 1 into 3 3 પ્લસ 1 into 1 1 પ્લસ 2 into 2 4. ઓકે, I have skipped multiplication forms. એની બદલે મેં ડાયરેક્ટલી મલ્ટિપ્લિકેશનના જે આન્સર છે એ લખેલા છે. ઓકે, now just do addition. તો 6 plus 1 7 7 plus 3 10 10 plus 2 12 11 12 13. I hope એડિશનમાં મારે નહીં કહેવું પડે, બરાબર. 6 8 and 9, 6 plus 4 10, 5 plus 4 9, 6 4 plus 4 8, 7 plus 1 8, right? એડિશન કરેલું છે અને એડિશન આપણે બધાને આવડે છે, isn't it? So this is your B into A. તમે ઇમેજિન કરી શકો છો કે જ્યારે A into B કરેલું હતું આપણે ત્યારે આપણને કેટલી વાર લાગી હતી, બરાબર, અને B into A બે જ સ્ટેપમાં થઈ જાય છે. મેં પેલા કીધું એવી રીતે કે ઘણા સ્ટુડન્ટ્સ છે ડાયરેક્ટલી પણ લખી શકે છે, યુ કેન રાઇટ, બરાબર, પણ ભૂલ ન થઈ જાય કોઈ જગ્યાએ એડિશનમાં મલ્ટિપ્લિકેશનમાં, એ વસ્તુ યાદ રાખવાની. ઓકે, સો ધીસ ઇઝ 3 by 3 order matrix multiplication. Okay,